જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં ફેરફારની માંગ ઉઠી છે। પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી। પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં તાત્કાલિક સુધારો કરવાની માંગ કરવામાં આવી। ટાટ 1 પાસ ઉમેદવારો ઉપલબ્ધ ન હોય તો ટાટ 2 પાસ ઉમેદવારોને તક આપવાની માંગ કરાઈ છે। પીટીસી, બીએ, બીએડ, બીએસસી બીએડના ઉમેદવારને સામેલ કરવાની માંગ ઉઠી છે। તો એમએ બીએડ જેવા લાયક ઉમેદવારોને પણ ભરતીમાં સામેલ કરવાની માંગ ઉઠી રહી છે। તો જે માંગ અત્યારે કરવામાં આવી રહી છે, જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં ફેરફારની માંગ ઉગ્ર બની। પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખી અને આ અંગે રજૂઆત કરી છે। પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતીના જે નિયમો છે તેમાં તાત્કાલિક સુધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ટેટ 1 પાસ ઉમેદવારો ઉપલબ્ધ ન હોય તો ટેટ 2 પાસ ઉમેદવારોને તક આપવાની માંગ કરવામાં આવી રહી છે। પીટીસી, બીએ, બીએડ, બીએસસી બીએડના ઉમેદવારોને સામેલ કરવાની માંગ કરાઈ।